જય શ્રી રામ મિત્રો, આજે આપણે વાત કરીશું કરિયર ટિપ્સની. કરિયર ટિપ્સ એટલે 12મા ધોરણ પછી મેળવવી છે સારી નોકરી તમારે તો શું કરવું જોઈએ. કરિયર ટિપ્સ માટેની આ ટિપ્સ સ્કિલ હું તમને જે બતાવું છું એ ધ્યાનથી સાંભળો. 12મા ધોરણ પછી મોટાભાગના વિદ્યાર્થીઓ આગળ શું કરવું તે વિશે વિચારે છે. 5 મહત્ત્વની સ્કિલ શીખી લઈએ. ઘણી નોકરીની તકો મળી શકે છે. જો કે એવો કોઈ દાવો નથી કરતા કે આ સ્કિલ શીખવાથી ચોક્કસપણે નોકરી મળી જ જશે. આ સ્કિલ તમને જીવનમાં કારકિર્દીમાં ઘણી તકો વધારી આપશે અને નોકરી માટે તૈયાર કરવામાં મદદ કરશે. કોમ્પ્યુટર અને ડિઝાઇનિંગ સ્કિલ. આજના સમયમાં કોમ્પ્યુટર અને ડિઝાઇનિંગ સ્કિલનું કામકાજ બહુ વધી ગયું છે. ગમે તે ક્ષેત્રમાં જાઓ, કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે કોમ્પ્યુટર, માઇક્રોસ્કોપ, એક્સેસ, ગૂગલ, ટેલી, ડિઝાઇનિંગ, માર્કેટિંગ, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અને વેલ ડેવલપ્ડ જેવી સ્કિલ શીખી તમે રોજગારીની તકો ઊભી કરી શકો છો. બીજું, કોમ્યુનિકેશન સ્કિલ. આજની સ્પર્ધાત્મક વાતાવરણમાં કોમ્યુનિકેશન સ્કિલ ઘણું બધું મહત્ત્વ વધી ગયું છે. નોકરીમાં સારું કોમ્યુનિકેશન, ટીમમાં કામ કરવું, કોમ્યુનિકેશનમાં નિપુણ બનવાથી તમે વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. ત્રીજું, પ્રોબ્લેમ સોલ્યુશન સ્કિલ. કોઈપણ કામ યોગ્ય રીતે કરવા માટે તમારે સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો તે શોધવું જરૂરી છે. ક્રિએટિવ થિંકિંગ રાખવું જરૂરી છે. વિચારપૂર્વક કામ કરવાની આદત વિકસાવવાથી તમે ઘણા આગળ વધી શકો છો. લીડરશિપ અને ટીમવર્ક સ્કિલ. જો તમે એન્ટ્રી લેવલ પર કામ કરવાનું શરૂ કરો છો ત્યારે પણ જો ટીમમાં કેવી રીતે કામ કરવું, નેતૃત્વ કરવું તે જાણો છો તો તમે ઝડપથી ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચી શકો છો. લીડરશિપ અને ટીમ કોલોબરેશન પર કામ કરવું કોઈપણ કામમાં તમને સફળતા પ્રાપ્ત કરાવી શકે છે. 5મું છે ટાઈમ મેનેજમેન્ટ. કોઈપણ નોકરીમાં કે ધંધામાં સફળતા માટે સમયનો યોગ્ય ઉપયોગ સૌથી મહત્ત્વનો છે. આ સ્કિલ છે. ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે કામ કરવું જોઈએ, ત્યારે તમે ઘણા આગળ વધી શકો છો. જય સિયારામ.